પણ હે નારદ, મહાદેવની કથા કહું એ પહેલા હું શિવજીની સુંદર સ્તુતિ કરું. બ્રહ્માજીએ નારદના સમક્ષ શિવ કથાનો પ્રારંભ કરે છે. એ પહેલા બ્રહ્મા સ્વયં મહાદેવની સ્તુતિ કરે છે. ના શબ્દો સ્વયં બ્રહ્માજીના છે. ભગવાન, તમને પ્રણામ કરું છું. નમો સવનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિદ્યાત સ્વરૂપાય કેવલ્યાય મૃતાય ચ કેવલ્યાય મૃતાય ચ. નારદજી, ભગવાન મહાદેવ અમૃતના સ્વરૂપ છે. શંકર ભગવાન અમૃતના સ્વરૂપ હોવાને કારણે તો શંકર ભગવાને ઝેર પીધું છે અને શંકર ભગવાને વિશ્વાન કીધું ને કંઠમાં રાખ્યું. એટલે મહાદેવને આપણે નીલકંઠ કહીએ છીએ. વિશ્વના દરેક દેવતાઓમાં એક શંકર ભગવાન એવા દેવ છે જેને આપણે નીલકંઠ કહીએ છીએ. બાકી નીલકંઠ વર્ણી હોઈ શકે છે. ભગવાન શિવજી જેનું વર્ણ કર્યું છે નીલકંઠ વર્ણી છે. ભગવાન મહાદેવ સ્વયં નીલકંઠ છે. ભગવાન શિવ જેવો કોઈ દયાળુ દેવ દુનિયામાં નથી. તેથી આપણું આપણે મંગલ કરવું અને શુભ કરવું અને પરિવારનું સારું કરવું હોય તો શંકર ભગવાનની ખૂબ ભક્તિ કરવી. આ વિષ્ણુ ભગવાને નારદને એમ નહીં કહ્યું કે તમે પહેલી કથા સાંભળો, તે કથા સાંભળો, આ અહીંયા તીર્થમાં જાઓ, આ યજ્ઞ નહીં. તમે મહાદેવની કથા સાંભળો એટલે તમને મહાદેવમાં પ્રેમ થશે અને મહાદેવમાં પ્રેમ થશે એટલે તમારા જીવાત્માનો ઉદ્ધાર થશે. નારદજી, તમે શંકર ભગવાનની કથા સાંભળો એમ કહ્યું છે. અને બ્રહ્માજીએ નારદના સમક્ષ ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરતા શિવજીની સુંદર સ્તુતિ કરે છે. નાંતમ દેવા વિજાન. ભગવાન શંકરજીનો મહિમા કોઈ દેવતા પણ જાણતા નથી. કોઈ ઋષિમુનિ પણ શંકર ભગવાનનો મહિમા નથી જાણતા. અને શબ્દો દ્વારા આપણે તો પ્રણામ કરીએ છીએ. કથા એ ભગવાનની વંદના છે. કથા એ ભગવાન શિવજીને પ્રણામ છે. ભગવાનનો મહિમા કોણ જાણી શકે, કોણ કરી શકે, કોણ સમજી શકે, કોણ સમજાવી શકે છે? બ્રહ્મા કહે મને તો શંકર ભગવાન વિશે કઈ એટલી બધી ખબર નથી, કારણ કે દેવતાઓ એ તત્વને નથી જાણતા. નાંતમ દેવા વિજાનન્તિ યસ્ય તસ્મૈ નમો નમઃ. હે મહાદેવ, હે મહાદેવ. યમ ન વાચ પ્રશંસન્તિ નમસ્તસ્મૈ ચિદાત્મને નમસ્તસ્મૈ ચિદાત્મને. દરેકના ચિત્તમાં નિવાસ કરેલા ચિદાનંદ રૂપ છે. ભગવાન શંકરજીના મહિમાને કોણ જાણે, કોણ સમજી શકે? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ત સર્વત્ર. કોણ જાણે, કોણ સમજી શકે? નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિતમેશમ ગિરીશમ. ભગવાનના મહિમાને કોણ જાણે? અહમ નિર્વિકલ્પ. મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નામ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયો ચિદાનંદ રૂપં શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપં શિવોહમ શિવોહમ. બ્રહ્મા સ્વયં કહે છે નારદજી, આ તત્વને હું જાણતો જ નથી. હું તો શિવજીની સ્તુતિનું ગાયન કરું છું. હમણાં પવિત્ર શ્રાવણ મહિનો આવે છે, જેટલું થાય એટલું શિવનું ભજન કરું. આખા શ્રાવણ મહિનામાં 5 લાખ પંચાક્ષર મંત્રનો જાપ ન થઈ શકે તો આખો મહિનો મૂંગા રહેવું. ભગવાન શિવજીને મૌન બહુ વાલું છે. ભગવાન શિવજીએ પાર્વતીને કહ્યું કે હે પાર્વતી, શ્રાવણ મહિનામાં જે મૌન રહે છે તે મોટો વક્તા બને છે. તેને વેદની વાણી વરે છે. તેની વાણીમાં મધુરતા મીઠાશ આવે છે. તેથી પવિત્ર શ્રાવણ મહિનામાં મૌન ધારણ કરો. થઈ શકે તો આખો મહિનો ઉપવાસ કરો. ઉપવાસ ન કરી શકો તો ફરાળ કરવું. ફરાળ ન કરી શકો તો એક સમય ભોજન કરવું, જેને એકટાણું કહીએ. આખો મહિનો એકટાણું.
શ્રાવણ મહિનાનું એકટાણું કરીએ. અને એમ ન થશે કે એક દિવસ એકટાણું કરું, બીજે દિવસે 3 ટાણું કરું. આ એક દિવસ એકટાણું, બીજે ત્રીજે દિવસે 3 ભૂલી લે, પાછું બી એકટાણું. એક દિવસ ઉપવાસ ને એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ ને એક દિવસ જમવાનું, આવી રીતે પણ વ્રત કરી શકાય. શ્રાવણ માસની અંદર બને એટલું ભગવાનનું ખૂબ ભજન કરવું. ઈશ્વરનું ભજન થોડું કરવાથી અધિક ફળ આપનારો પવિત્ર શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનાનો ખૂબ મહિમા. અને આખો મહિનો કાંઈ ન થાય ને તો ધરતી પર ધરતી પર સુવાનું પૂર્ણ છે શ્રાવણ મહિનામાં. એ પણ ન થઈ શકે તો સફેદ વસ્ત્રો પહેરવા, એ પણ ન થઈ શકે તો વાણીનો સંયમ રાખવો, એ ન થઈ શકે સાત્વિક ભોજન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, રોજ શિવપુરાણ ગ્રંથનો પાઠ કરવો, શ્રાવણ મહિનામાં રોજ ભગવાન શિવજીને જલાભિષેક કરવો. આપણા ગુરુ મહારાજે જે મંત્ર આપ્યો હોય તેનો મંત્ર જાપ કરો. આપણા ઉપર સદગુરુ હોય ને, સદગુરુ આપણને મંત્ર આપ્યો, ભાઈ તમારે આ મંત્રનો જાપ કરવાનો છે, પછી બીજા મંત્રોમાં ફાફા નહીં મારવાના. જે આપણા ગુરુ મહારાજ આપણને મંત્ર આપ્યો હોય એ મંત્રનો જાપ કરવાથી બધા જ મંત્રોનો જાપ કરવાનો ફળ મળે. જે ગુરુ મહારાજે મંત્ર આપ્યો હોય એ મંત્ર નિષ્ઠાપૂર્વક જપવો. આજ ગુરુવાર છે ને, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવાય. સાક્ષાત ભગવાન છે, સાક્ષાત ઈશ્વર છે. ગુરુ એ માણસ નથી, એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન નથી, ભગવાનનું સ્વરૂપ છે. તે આપણને પરમાત્મા સુધી પહોંચાડે છે. આપણું ગુજરાતી સુંદર, અમારો સુંદર સ્તુતિ છે, અમારી પોતાને લખાયેલી છે. તમારા ચરણોમાં વંદન કરું વારંવાર. ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુણ લાગવા દર્શન થાય, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. હમણાં 29 તારીખે ગુરુ પૂર્ણિમા છે, જેને વ્યાસ પૂર્ણિમા કહે છે. આપણે આ વ્યાસપીઠના સ્વામી ભગવાન વ્યાસજી, જેને ગુરુ પૂર્ણિમા. આપણી કથા 27 તારીખે પૂર્ણ થશે. 28 તારીખે અમારી યાત્રા રહેશે. અમે લોકો સાઉથ હોલમાં કથા શરૂ કરશું. 29 તારીખે ગુરુ પૂર્ણિમાના દિવસે છે. તમારા ગુરુદેવની પૂજા કરજો, ગુરુદેવના વચનોને હૈયે ધરજો. ભગવાન વ્યાસજીની પૂજા કરવાનો મહિમા છે. વ્યાસ ભગવાનની વંદના. આ બધા ધર્મ ગ્રંથો ભગવાન વ્યાસજીનો પ્રસાદ છે. ગુરુ પૂર્ણિમા આવે છે, આપણે કથા પૂરી થાય એટલે ગુરુ પૂર્ણિમા. જેના પર ગુરુ નથી તેની પાસે કાંઈ નથી. જેના પર ગુરુ હોય એ કોઈનું બુરું ન કરે. નુગરા હોય ને એ જ બધાનો ખરાબ કરતા હોય. બીજાનું ખરાબ બોલે, બીજાના છિદ્રો જોવે, બીજાના દુર્ગુણ ગાય, કોઈની નિંદા કરે, કોઈની ખરાબ સાઈડ જોવે. આ બધા નુગરા માણસો કહેવાય છે. ગુરુમુખી માણસો કોઈ દિવસ કોઈનું ખરાબ ના કરે, ખરાબ વિચારે નહીં, ખરાબ બોલે નહીં. ગુરુમુખીનો કેટલો મહિમા છે. આપણા પર આપણા સદગુરુની છત્ર છાયા હોય છે. આવો આપણા પોતપોતાના સદગુરુને યાદ કરીએ ભાવથી ને આદર. ગુરુજી તમારા દર્શન કરતા જ્યોત આનંદની જાગે, જ્યોત આનંદની જાગે. ગુરુજી તમારા દર્શન કરતા જ્યોત આનંદની જાગે, જ્યોત આનંદની જાગે.
करो गुरु राह बताओ दुख अमारू भागे दुख अमारू भागे गुरु दुखी जीवने शांति आपो रटू वारंवार गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा गुण लागवा दर्शन थाय गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा તાલી મહાદેવને વહાલી તાલીથી પ્રસન્નતા મળે આરોગ્ય મળે તાલમાં તાલે શાબાશ आत्मा तमारो पर उपकारी उपकार करो अंतर्यामी उपकार करो બોલીએ સાથ अंतर्यामी में आत्मा तमारो पर उपकारी उपकार करो अंतर्यामी उपकार करो अंतर्यामी अवगुण हमारा पलमा कापी विद्या आपो गुरु ज्ञानी विद्या आपो गुरु ज्ञानी गुरु शब्द तमारा हृदयમાં વાગે કહું વારંવાર ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ બોલીએ સાથ में કહેવા ગુણ લાગવા દર્શન गुरुदेव तो ज्ञाननी मूर्ति कहवा गुरुदेव तो ज्ञाननी
યાદ કરું છું, યાદ કરું દિવસ રાતે, યાદ કરું દિવસ રાતે, રડતી આંખે યાદ કરું છું, યાદ કરું દિવસ રાતે, યાદ કરું દિવસ રાતે. શોભાય મારી આપ બઢાવો, ભવસાગર તરુ આગે, ભવસાગર તરુ આગે. તમારા ગુણ લગાવે ગાવે દિવસ રાત, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. ગુણ લાગવા દર્શન થાય, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા, ગુરુદેવ તો જ્ઞાનની મૂર્તિ કહેવા. બ્રહ્મા નારદને કહે છે, નારદ, ભગવાન શિવની સ્તુતિ જે કરે છે તેનું સર્વ રીતે કલ્યાણ થાય છે. તેથી યાદ રાખવાનું છે, આ કથા સાંભળ્યા પછી પવિત્ર શ્રાવણ માસને આપણે નિષ્ફળ નથી જવા દેવો, આપણે પવિત્ર શ્રાવણ માસને સફળ કરવો છે. 1 મહિનો સંપૂર્ણ 24 કલાક ભગવાન શિવને આપવાની છે. વિશેષ કોઈ 1 મહિનો અનુષ્ઠાન કરીએ. તમે ઘણું કરી શકો છો પવિત્ર શ્રાવણ માસની અંદર. કાંઈ ના આવડે તો હાથમાં આખો દિવસ રુદ્રાક્ષની માળા રાખવાની, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ભગવાન શિવજીના નામનો જાપ કરવાનો. 1 મહિનો હૃદયથી ને ભાવથી જો ભગવાન શિવજીની ભક્તિ કરશો ને, ભગવાન શિવજીએ વચન આપેલું છે કે આખો વરહ ન કરે પણ 1 શ્રાવણ મહિનો મને યાદ કરે છે ને આખું વરહ તેનું કલ્યાણ કરું છું, એનું હંમેશા સુખ કરવું છે, તેના જીવનમાં શાંતિ કરું છું. આ મહિનો ભગવાન મહાદેવના પૂજા અર્ચન માટે પ્રસિદ્ધ છે. આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજી લક્ષ્મીજીને મળ્યા હતા, કારણ કે વિષ્ણુ પત્ની લક્ષ્મી ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. શિવની કઠિન સાધના કરી ભગવાન મહાદેવના દર્શન માટે. શિવજીના દર્શન થતા નતા. લક્ષ્મી હસ્તાનોત્પન્નસ્ય મહાદેવસ્ય, લક્ષ્મીજી પોતાનું અંગ કાપી અને ભગવાન શંકરને અર્પણ કર્યું છે. અને ભગવાન શંકરજી પ્રગટ થયા અને ભગવાન મહાદેવજી લક્ષ્મીજીને કેટલા ઘણા વરદાનો આપ્યા છે. અને લક્ષ્મીજીએ ભગવાન મહાદેવને કહ્યું કે મહાદેવજી, જે કોઈ પવિત્ર શ્રાવણ માસમાં તમારી ભક્તિ કરે ને તેના પર વિષ્ણુ પત્ની હું લક્ષ્મી પ્રસન્ન રહીશ. લક્ષ્મીને રીઝવવા માટે પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ કરવી પડે છે. ઘણા માણસો એમ કહે કે શિવની ભક્તિ કરવાથી સંપત્તિ ન મળે. અરે શિવની ભક્તિ કરવાથી બધી જ મતિ પણ મળે છે. મહાકાલની ઉપાસના કરવાથી ક્રિયા શક્તિ મળે છે. મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી દ્રવ્ય શક્તિ મળે છે. અને માતા સરસ્વતીની ઉપાસના કરવાથી જ્ઞાન શક્તિ મળે છે. આ દેવીઓની ઉપાસના કરવાનો મહિમા છે. મહાકાલની પત્ની છે મહાકાલી. તેથી મહાકાલીની ઉપાસના કરવાથી ક્રિયા શક્તિ, મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી દ્રવ્ય શક્તિ અને માતા સરસ્વતીની ઉપાસના કરવાથી જ્ઞાન શક્તિ. માતા સરસ્વતીને રોજ યાદ કરવા ભાઈ, કારણ કે જેની સરસ્વતી રૂઠે ને
એના મોઢામાંથી કડવા શબ્દો નીકળે છે. આપણી ઓળખાણ છે આપણી ભાષા, આપણી વાણી. આજથી એક નિયમ ધારણ કરજો કથાના. આપણો કેટલામો દિવસ છે? ત્રીજો દિવસ છે ને? ત્રીજો દિવસ કથાનો છે. આજે ત્રીજા દિવસે નક્કી કરવાનું છે કે હું રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે જ, ભલે આપણે ઊભા ન થાય. બાકી 3 વાગ્યા પછી માણસની નીંદર તૂટે ને તૂટે જ. 3 વાગ્યા પછી 3, 3:30, પોણા 4, 4, હવા 4 માણસ જાગે જ. પછી આળસુનો પેર હોય તો ઊભો ન થાય, એ હૂતો રહે. પણ ખરેખર તો ભગવાન તેને જગાડે, જાગ, આ બ્રહ્મ મુહૂર્ત થયું તો ઊભો થતો. એટલે આવતીકાલથી બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે એટલે માતા સરસ્વતીને ખૂબ વિનંતી કરવાની છે. મા સરસ્વતી, મને તો વાણી મધુર આપજે. જેની માતા સરસ્વતી રૂઠી જાય ને તેની વાણીમાં કટુતા આવે, અને વાણીની કટુતા ઘરને નરક બનાવી દે કે નહીં? કડવી વાણી હોય એનું ઘર સ્વર્ગ જેવું હોય તો પણ ત્યાં નરક ઊભું થઈ જાય. તેથી વાણીની મધુરતા માતા સરસ્વતી આપે છે. આ ધ્યાન દો. એ રમેશભાઈ કે કામ હશે જાતા છે, આપણે જ જવું. પણ આપણે બધા એ બાજુ જોવા, બોલો જો અહીંયા હું તમારી સામું બેઠું, મને જોવો નહીં. આવતીકાલથી બધાએ બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે એટલે માતા સરસ્વતીની વંદના કરવાની છે. મીઠી વાણી આપશે, મધુર વાણી આપશે. તમને સારું બોલવાની પ્રેરણા માં સરસ્વતી આપે છે. જ્ઞાનની મહારાણી માતા સરસ્વતી છે. આપણે સ્કૂલમાં ભણતા ત્યારે આપણે રોજ બોલતા જ નહીં, માતાજીને સરસ્વતીની વંદના કરતા જ નહીં. આપણે સૌ સ્કૂલમાં ભણ્યા છીએ. માં સરસ્વતીને કેવી આપણે પ્રાર્થના કરતા, સ્કૂલમાં પગ મૂકી માતા સરસ્વતીની પ્રતિમાને પ્રણામ કરતા. યા કુંદે તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડલિ તકરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્મચ્યુત શંકર પ્રભૃતિભિः દૈવૈ સદા વંદિતા, સામા પાતુ સરસ્વતી ભગવતી, વિશેષ બ્રહ્મા નારદને કહે છે, નારદજી હું તમને હવે મહાદેવની કથા કહું છું. બ્રહ્માજી બહુ મોટી સ્તુતિ કરી શંકર ભગવાનની. હવે બ્રહ્મા એમ બોલે છે કે સર્વ પાપ ક્ષયો ભવે. જ્યારે ભગવાન શંકરજીની કથાનો પ્રારંભ થાય છે ત્યારે માણસ પોતાના બધા જ પાપોમાંથી મુક્ત બની જાય છે. અત્યારે જ્યારે શંકર ભગવાનની કથા પ્રારંભ કરીએ છીએ ત્યારે બ્રહ્માજીએ વચન આપ્યું છે કે આ કથા જ્યારે પ્રારંભ થાય ત્યારે બધા પાપ બળી જાય છે. ભગવાન કહે છે, યશ્રુત્વા સર્વલોકાનાં સર્વ પાપ ક્ષયો ભવે. એ માણસ બધા જ પાપોમાંથી મુક્ત બને છે અને જેની પાસે પાપ નથી તેને પુણ્ય મળે છે. કથા પાપમાંથી માણસને મુક્ત કરે છે અને કથા પુણ્ય આપે છે. તેથી બ્રહ્મા સ્વયં બોલે છે, તદહં તે પ્રવક્ષ્યામિ શિવ તત્વં નામયં, શિવ તત્વં નામયં. ભગવાન શિવજીનું સ્મરણ કરી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરું છું. બ્રહ્માજી નારદને કહે છે, નારદ શિવજીની હું કથા તમને કહીશ પણ શિવ તત્વને હું જાણતો નથી. બ્રહ્માજી કેટલી સરસ વાત કરી. હું તમને મહાદેવની કથા કહીશ, હું તમને શિવજીની કથા સંભળાવીશ પણ શિવ તત્વને હું જાણતો નથી. શિવ તત્વમ મયા નેવમ વિષ્ણુ નાપી યથારથ. વિષ્ણુ પણ શિવ તત્વને પૂર્ણ રીતે જાણતા નથી. હું તો બિલકુલ જાણતો નથી. દેવતાઓ પણ શિવ તત્વને જાણતા નથી. પણ હે
નારદ, આ જગતનું સંચાલન કરતા કોઈ ભગવાન છે જેને જગતનો પ્રારંભ કર્યો છે. ભલે આપણે ભગવાનને ન જાણીએ, ભગવાન શિવને ન જાણીએ, શિવ તત્વને ન જાણીએ, શિવ કથાને ન જાણીએ, પણ એને તો જાણીને કે જેને આ જગતનો પ્રારંભ કર્યો છે, જેને આરંભ કર્યો છે. કોઈ તો હશે ને જેને પહેલો દીવો પ્રગટ કર્યો હશે. આટલું વિરાટ બ્રહ્માંડ છે, તો બ્રહ્માંડનો પ્રારંભ કરનારો કોઈ તો ભગવાન હોય ને, કોઈ તો ઈશ્વર હોય ને. તમને કોઈ કહે કે ભગવાન, તો કે જેને આ જગતની શરૂઆત કરી એ અમારા ભગવાન, જેને આ પૂરા બ્રહ્માંડનો પ્રારંભ કર્યો એ અમારા ભગવાન, જેને પ્રથમ વાર આ જગતને નિહાળ્યો એ મારો ભગવાન. ઈશ્વર શિવ કોણ છે? જેને જગતનો પ્રારંભ કર્યો છે. आरंभ तू है, अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है. आरंभ तू है, अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो जय विश्वनाथ शंभो. जय महादेव शंभो, हर महादेव शंभो. जय महादेव शंभो, हर महादेव शंभो. तो ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, तू ही सनातन, विश्वनाथ शंभो, विश्वनाथ शंभो. जय महादेव शंभो, हर महादेव शंभो. जय महादेव शंभो, हर महादेव शंभो. सूर्य भी तू है, चंद्र भी तू है, धरती आकाश और सृष्टि भी तू है. सूर्य भी तू है, चंद्र भी तू है, धरती आकाश और सृष्टि भी तू है. हे भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो. जय विश्वनाथ शंभो. जय महादेव
હર મહાદેવ શંભો તું હી સત્ય હૈ તું હી સનાતન તું હી સત્ય હૈ તું હી સનાતન વિશ્વનાથ શંભો વિશ્વનાથ શંભો જય મહાદેવ શંભો હર મહાદેવ શંભો હર મહાદેવ શંભો હર મહાદેવ શંભો બ્રહ્માજી નારદજીને કહે છે, નારદજી, જગતનો સર્જન કરતા કોણ છે, કેવો છે, એ મને ખબર નથી, પણ કોઈ જગતનું સર્જન કરનારા પરમ તત્વ છે, જેમને આપણે શિવ તત્વ કહીએ છીએ, જેનું કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી, નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરાજ્ઞાન ગોતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર. સંસારથી વેદ પુરાણ જે તત્વને નીતિ નીતિ વેદ પુરાણ જે તત્વને નીતિ નીતિ શબ્દોથી ભોગાવી ધતે સચકિતમ. વેદ પુરાણ ચકિત બને, ચકિત એટલે ભયભીત થાય, આ તત્વને જાણવા માટે પ્રયાસ કરે છે પણ ભયભીત થાય અને મૌન થઈ જાય છે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાની કી ક્યાં ગુંજાય છે. વાણી દ્વારા શિવનું વર્ણન કરવું એ સંભવે નહીં, સર્વથા કભી સંભવ છે જ નહીં. ઈશ્વર સ્વીકારવાની વસ્તુ છે, ઈશ્વર વાણીનો વિલાસ નથી. એ શ્રદ્ધાનો વિષય છે, એ ભરોસાનો વિશ્વાસ છે, એ વિશ્વાસનો ઈશ્વર છે. અવિદ્યતે સચકિતમ અવિદતે સચકિતમ. વેદ પુરાણ એ તત્વને જાણવા માટે ભયનો અનુભવ કરે છે. અને શું કહે છે વેદ પુરાણ? યદસ્તિ યદસ્તિ શ્રુતિ પુનઃ શ્રુતિ પુનઃ પુનઃ. શ્રુતિ વારંવાર એમ કહે છે કોઈ છે, કોઈ છે. તો કોઈ કહ્યું કે કોણ છે? તો કે કોઈ સત્ય છે. સત્યં જ્ઞાનમ અનંતં ચ પરમાનંદં પરમ મયમ. ભગવાન કોણ છે? તો કહ્યું પરમાનંદં પરમ મયમ. નેતિ નેતિ વેદ પુકારે. ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાણી ક્યાં ગુંજાય છે. નેતિ નેતિ વેદ પુકારે. નેતિ કે અજબ નિશાની હૈ. વેદમાં જેની વાતો નથી મળતી એવા કોઈ ભગવાન છે. જો સમજે વહી પહેચાને બાત કહી નહીં જાતી. ઈશ્વર માટે બસ એક જ શબ્દ છે, નેતિ નેતિ. ન ઈતિ, બસ કોઈ છે, આગળ છે, આગળ. ઇતિહાસ એટલે ભૂતકાળ, ઇતિ એટલે આગળ. કોઈ છે, કોઈ છે, કોણ છે ખબર નથી. કોઈ તો હોય ને. આ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, આ ઝાડ, પહાડ, જંગલ, સરિતા, સાગરનું સર્જન કરનારો કોઈ ભગવાન તો હોય ને. નાનકડું ઘર બનાવ્યું હોય તો આપણે તેનું સર્જન કર્યું છે. તો આ વિરાટ વિશ્વનું સર્જન કરનારો કોઈ તો ભગવાન તો હશે જ ને. કઈ કે નહીં હોય? કેમ લાગે તમને? હોય જ ને. આપણે ગાઈએ ને, આપણે ગુજરાતી લોકો, નેતિ 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 જા વેદ કહે છે. ભગવાન ક્યાં છે? તો કે વેદ જ્યાં નેતિ નેતિ કહે છે, જ્યાં આપણે પહોંચી ન શકીએ, જ્યાં આપણું ચેત, મન, વાણી, વિચાર બધું જ અટકી જાય.